તો આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને કોંગ્રેસની બેઠક યોજાઈ, જેમાં ગાંધીનગર સર્કિટ હાઉસમાં મહત્વની બેઠક મળી। આગામી કાર્યક્રમ અને વર્તમાન પ્રશ્નો પર ચર્ચા કરાઈ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં બેઠક યોજાઈ। વિધાનસભામાં વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી પણ હાજર રહ્યા। આદિવાસી સમાજ માટે કોંગ્રેસ હાથ ધરશે જનજાગૃતિ અભિયાન। આદિવાસી સમાજના પ્રશ્ને રસ્તા પર ઉતરવાની ચીમકી આપી। તાપી પાર લિંક યોજનાને લઈને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજના પ્રશ્નો માટે એમની યુવા પેઢીને શિક્ષણ સારું મળે, એના સ્કોલરશિપથી લઈને બાકીના મુદ્દાઓ માટે, એના રોજગારની વાતને લઈને, એનો જળ જંગલ અધિકારની વાત લઈને, આ બધા જ મુદ્દાઓને લઈને જનજાગૃતિ અભિયાન પણ કરશે અને જરૂર પડે ત્યાં સરકાર સામે રસ્તા પર ઉતરીને આંદોલન પણ કરશે। એની રૂપરેખા આજની બેઠકમાં નક્કી કરવામાં આવી છે। તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ, જેના વિરુદ્ધમાં સમગ્ર નર્મદાથી લઈને તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઉગ્ર આંદોલન થયું હતું, જે આંદોલન પછી ગાંધીનગર સુધી પણ પહોંચ્યું હતું અને તે વખતે સરકારે એ પ્રોજેક્ટ સ્થગિત કર્યો હતો। પણ ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા ફરી પાછું એનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે। એટલે અમારે સરકારશ્રીને પૂછવું છે કે લગભગ 10 લાખ જેટલા આદિવાસીઓ બેઘર થાય, એ લોકો જમીન ગુમાવે, એ આ પાર તાપી લિંક પ્રોજેક્ટને કારણે નુકસાન થવા જઈ રહ્યું છે। ત્યારે હવે સરકારે એ વખતે સ્થગિત કર્યું હતું, તો હવે નવેસરથી કેન્દ્ર સરકારની જાહેરાત પછી સરકારનું શું સ્ટેન્ડ છે? સરકાર એના નિર્ણયને વળગી રહેવા માગે છે કે આ પ્રોજેક્ટનો અમલ કરવા માગે છે, જેથી કરીને આદિવાસીઓને ખબર પડે કે હવે એ લોકો એ શું કરવું જોઈએ, કે કઈ રીતે લડત લડવી જોઈએ, એ પણ આદિવાસીઓ ચિંતામાં છે। એટલે એની પણ અમે આજે સરકારને પૂછવા માંગીએ।